આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ ગુજરાતના પ્રવાસમાં તેઓ 5 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધી બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ છે તેમનું લોકાર્પણ કરવાના હતા કે જેમાં 6 તારીખે તેઓ બનાસ ડેરીનું જે લોકાર્પણ છે તે કરવા માટે પહોંચે છે અને આ દરમિયાન તેઓ પશુપાલકો માટે ખાસ મોટી જાહેરાત કરે છે કે જેની આશે વિષય આપણે ચર્ચા કરવી છે કારણ કે તેઓએ કહ્યું છે કે આગામી 5 વર્ષોની અંદર જે પશુપાલકો છે તેમની આવકમાં 20% જેટલો વધારો થવાનો છે। સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ ગઈકાલે એટલે કે 6 ડિસેમ્બર 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લે છે અને ત્યાં વાવ અને વરાદના જે સણધારમાં છે ત્યાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું તેઓએ લોકાર્પણ કર્યું હતું અને તેમાં જ આ જે બનાસ ડેરી છે તેનું પણ લોકાર્પણ કરીને તેઓએ ભારપૂર્વક સહકારી મોડલ દ્વારા જે હવે આગામી વર્ષોમાં આવકમાં વધારો થશે તેના વિશે ચર્ચા કરી હતી। તેમણે લાખાણી ખાતે જે બનાસ ડેરીનું ઉદ્ઘાટન કર્યું અને સુઝુકી ઇન્ડિયા દ્વારા ત્યાં જે સ્થાપિત કરવામાં આવ્યો બાયો સીએનજી પ્લાન્ટ અને ફર્ટિલાઇઝર પ્લાન્ટ છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું કે જે મુખ્ય ભાગ હશે આ આવનારા સમયમાં આવક વધારવાનો। હવે આ જે પ્લાન્ટ છે તે પશુપાલકો પાસેથી ગોબરની ખરીદી કરશે અને સીએનજીનું ઉત્પાદન કરશે। એક ઉત્તમ સક્રિય જે અર્થવ્યવસ્થા છે તે હવે ઊભી થશે। હવે આટલું જ નહીં, આ ઉપરાંત પણ સાણંદમાં 440 કરોડના ખર્ચે જે 150 ટીપીઓની ક્ષમતાવાળો મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે તે પણ આમાં મુખ્ય ભાગ છે તે ભજવી શકે છે। પરંતુ આ વિશે આગળ આપણે ચર્ચા કરીએ તેની પહેલા અમિત શાહ છે તેઓ શું કહે છે તે સાંભળીએ। ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું, દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવું, એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા। પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા કરવા, ગાયનું ગોબર, ગાયનું ને ભેંસનું છાણ 1 ગ્રામ પણ બગડે નહીં, એમાંથી ખાતરે બને, એમાંથી ગેસે બને અને એના પૈસાએ પાછા તમારા ત્યાં આવે। દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી। હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને, અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે, એમાં ભાવ વધારે મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે। અગર આપણે સાદું દહીં, ઘી, પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી વધારવું। આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત, સીએનજી બનાવવાની શરૂઆત, શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા અને પશુધનની અકાળે હત્યા ના થાય, વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ, આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે। અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે, એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે। આ પ્રકારની આખી વ્યવસ્થા, એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે। 3 કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી, બીજની ખેતી કરવાની, ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગની,
અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની. અને 3 કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે. આ 6 કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ, પશુપાલનનું કામ, ચાહે ચીજ બનાવવાનું હોય, દૂધ વેચવાનું હોય, વે પ્રોટીન બનાવવાનું હોય, ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય, ખોવા એટલે માવો બનાવવાનો હોય, આઈસ્ક્રીમ બનાવવાનો હોય, બેબી ફૂડ બનાવવાનું હોય, તેલનું પેકેજિંગ કરવાનું હોય, લોટ બનાવવાનો હોય, મધ બનાવવાનું હોય, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય, બટેકાની ચિપ્સ બનાવવાની હોય, એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય. આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકારનો પ્લાન છે. અને હું આજે બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે 5 વર્ષની અંદર દૂધના વધારે ઉત્પાદનથી તમારો નફો વધે એ જુદો. અત્યારે જેટલું દૂધ છે એટલા જ દૂધમાં 5 વર્ષની અંદર 20% વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી, ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે. અને આજે એ આપણા સૌના માટે, મારા માટે પણ, કારણ કે હું ગુજરાતનો છું, આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે. ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું. એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે. મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ ચારેયની સાથે આપણે શ્વેત ક્રાંતિ 2ને સફળ બનાવીશું. આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો. આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને 2 હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. અને બનાસ ડેરીએ જે ચીલો ચાતર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં, દેશભરના અનેક પશુપાલકો માટે, કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે. અને એનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ, બહેનો, દીકરીઓને જાય છે. તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ. રામ રામ, નમસ્કાર. હવે અમિત શાહ છે તે આજે સંબોધન કરે છે તેમાં 5 મુખ્ય પાસાઓ પર ચર્ચા કરે છે કે જેના વિશે હવે આપણે પણ આગળ વિગતે ચર્ચા કરીએ. જેમાં સૌથી પહેલું છે કે ગોબરમાંથી હવે સમૃદ્ધિ બનશે. જી હા, અમિત શાહ કહે છે કે હવે પશુપાલકો છે તે દૂધમાંથી જ નહીં પરંતુ ગાયના છાણ કે ભેંસના છાણ એટલે કે ગોબરમાંથી પણ કમાણી કરી શકે છે. બનાસ ડેરીનો જે બાયો સીએનજી પ્રોજેક્ટ છે તે કચરામાંથી કંચન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એટલે કે હવે ખેડૂતો પાસેથી, પશુપાલકો પાસેથી જે છાણ છે તેની ખરીદી કરવામાં આવશે અને તેનું આગળ ગેસ બનાવીને તેમનો ફાયદો થશે. ત્યારબાદ બીજો જે મુખ્ય મુદ્દો છે, મુખ્ય પાસો છે કે જેના પર અમિત શાહે વિગતે ચર્ચા કરી છે તો તે છે સર્ક્યુલર ઇકોનોમી. તેમણે કહ્યું કે બનાસ ડેરી છે આ પ્રોજેક્ટ એ સર્ક્યુલર ઇકોનોમીનો ઉત્તમ ઉદાહરણ બનશે. કારણ કે પશુપાલકો છે તે માત્ર દૂધમાંથી જ નહીં પરંતુ બીજા પણ અન્ય એવા પદાર્થો તેમાંથી બનાવવામાં આવશે અને તેમનો જે પણ કચરો ત્યાં ઓર્ગેનિક હશે તેમાંથી ખાતર બનાવવામાં આવશે કે જમીન માટે જે વધુ ફળદ્રુપ છે.
ત્યારબાદ ત્રીજો એવો મુદ્દો કે જેના પર અમિત શાહે વિગતે ચર્ચા કરી છે અને ખાસ ભાર મૂક્યો છે તો તે છે પ્રાકૃતિક ખેતી. અમિત શાહનું એવું કહેવું છે કે ખેડૂતો છે તે હવે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થોડો અટકાવે અને બીજી તરફ તેઓ જે રેગ્યુલર ખાતર છે, જે ઓર્ગેનિક ખાતર છે તેનો ઉપયોગ વધારે કે જેથી જમીનની ગુણવત્તામાં પણ સુધારો આવશે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ ખાતર સારું હશે. આ ખાતર ખેડૂતોને સસ્તું અને સારા ભાવમાં મળી જશે. ત્યારબાદ ચોથો એવો મુદ્દો કે જેના પર અમિત શાહ છે તે વિગતે ચર્ચા કરે છે કે બનાસ ડેરીની પ્રગતિ વિશે તેઓ ખાસ કહે છે. તેમણે બનાસ ડેરીના જે વહીવટ અને ચેરમેન છે આ કામગીરીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે બનાસ ડેરી એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ એશિયામાં સહકારી ક્ષેત્રે ખૂબ આગળ છે અને મિલ્ક પાવડર બનાવવાથી લઈને બેબી ફૂડ પ્લાન્ટ છે કે જેની નવી શરૂઆત થવાની છે તે આવનારા સમયમાં આ લોકોની આવકમાં 20% જેટલો વધારો કરી શકે છે. અંતિમ અને પાંચમું જે પાસો છે કે જેના પર અમિત શાહે વિગતે ચર્ચા કરી છે તો તે છે સહકારી ક્ષેત્રે અને વિકાસ ક્ષેત્રે અત્યારે ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાત કઈ રીતે આગળ વધી રહ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સહકારની સમૃદ્ધિ આ જે મંત્ર છે તેના પર ખાસ ચર્ચા કરી છે. તેઓએ કહ્યું છે કે આ બનાસ ડેરીથી લઈને બીજા જે પ્રોજેક્ટ્સ છે કે જેના તેઓએ લોકાર્પણ કર્યા છે તે આવનારા સમયમાં આ મંત્રને સાક્ષર કરશે, આ મંત્રમાં હાજરી પૂરશે. અમિત શાહે આ જે સંબોધન કર્યા હતા તેમાં ઘણી એવી વિગતો છે જે જાહેર કરી હતી કે જેનાથી સીધો પશુપાલકોને અને ખેડૂતો છે તેમને ફાયદો થવાનો છે. ખાસ કરીને પશુપાલકો માટે અને ખેડૂતો માટે અહીંયા એ જાહેરાત છે કે આવનારા 5 વર્ષોની અંદર તમારી જે આવક છે તેમાં 20%નો વધારો થશે. કારણ કે અત્યાર સુધી માત્ર દૂધમાંથી ખરીદી થતી હતી પરંતુ હવે આવનારા સમયમાં જે છાણ છે તેની પણ ખરીદી કરવામાં આવશે, જે કચરો છે તે પણ કલેક્ટ કરવામાં આવશે અને તેમને રૂપિયા આપવામાં આવશે.